નવરાત્રીના બીજા દિવસે જીએમડીસી મેદાન ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ગરબે રમવા પહોંચી ગયા હતા। વાઇબ્રન્ટ ગરબા મહોત્સવ અને ખાનગી પાર્ટી પ્લોટમાં લોકો ગરબે રમ્યા બાદ ખાણીપીણીનો પણ મન ભરીને આનંદ માણ્યો હતો। પોલીસ દ્વારા તહેવારના દિવસમાં 1 વાગ્યા સુધી ખાણીપીણી બજારને મંજૂરી આપતા ખેલૈયાઓ અને વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે। તો તહેવાર નિમિત્તે ખાણીપીણી બજારને 1 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી છે। ઠેર ઠેર પાર્ટી પ્લોટ્સ અને મેદાનો ખાતે ખેલૈયાઓ ગરબે રમે છે અને ત્યારબાદ ખાણીપીણી માટે પણ તેઓનો ધસારો રહે છે। સરસ એન્જોયમેન્ટ મળે છે અહીંયા ગાડી। અત્યારે અમારું ફેમિલી બી હાજર છે, એમાં બધા ખૂબ જોરદાર ગરબા કરે છે। પાર્ટી પ્લોટો છે કે રાસ ગરબાના જે બી પ્રોગ્રામ હોય છે એ ત્યાં જાય છે પબ્લિક, અને એના પછી જે જમવાની પબ્લિકનો જે રેગ્યુલર દિવસના જે ક્રાઉડ હોય એના ટકા 25-30% વધારો થતો હોય છે। લાસ્ટ યર્સમાં જે મોંઘવારી હતી એના કરતાં જે મોંઘવારી થઈ છે ને, પણ લાસ્ટ યર કરતાં આ વર્ષે ક્રાઉડ વધ્યો છે। એ વધારે પડતું ફૂડ, સ્નેક્સ આઇટમ છે, પછી જેવી રીતના ચાઇનીઝ પ્રિફર કરે તો ચાઇનીઝ ફૂડ, બધી ટાઈપના ફૂડ અહીંયા અવેલેબલ છે। એટલે ગ્રાહકની ચોઇસ, મચ ઓફ ચોઇસ અહીંયા અવેલેબલમાં છે। ગ્રાહકને જે રીતનું જોઈતું એ રીતનું ગ્રાહકને અહીંયા મળી રહે છે।